હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં દ્વિઘાત સમીકરણનો અવયવીકરણની રીતે ઉકેલ કેવી રીતે શોધવો એના ઘણા બધા દાખલાની સરસ મજાની ચર્ચા કરી. આજના લેક્ચરમાં આપણે આ જ પ્રકરણ આગળ વધારવાનું છે, પણ આપણે વ્યવહારિક પ્રશ્નોનો ઉકેલ શોધવા શીખવાનું છે. ગયા લેક્ચરમાં વાત કરી એ પ્રમાણે વ્યવહારિક પ્રશ્નનો ઉકેલ 3 સ્ટેપમાં કરવાનો. પહેલા વ્યવહારિક પ્રશ્ન ઉપરથી દ્વિઘાત સમીકરણ બનાવો, દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધો અને ત્રીજો મુદ્દો સાચો જવાબ લખો. બરાબર? જો બે એવી સંખ્યાઓ શોધો કે જેનો સરવાળો 27 અને ગુણાકાર 182 છે. હવે કેવી રીતે કરવું જોજો. ધારો કે એક સંખ્યા બરાબર x. બરાબર? એક સંખ્યા x છે. હવે કીધું છે શું? તો કે બે સંખ્યાનો સરવાળો 27 છે. તો આપણે આ રીતે લખીએ. જુઓ, એક સંખ્યા વત્તા બીજી સંખ્યા, બેનો સરવાળો કેટલો? 27. હવે એક સંખ્યા માટે શું ધાર્યું? તો કે x વત્તા બીજી સંખ્યા બરાબર 27. તો શું લખી શકાય? બીજી સંખ્યા બરાબર 27 માઇનસ x. એકદમ ઈઝી છે. બરાબર? હવે બે સંખ્યાનું કામ થઈ ગયું એટલે આપણે એક સ્ટેપનું કામ કર્યું. હવે આ ગુણાકાર 182, તો આપણે બે નો ગુણાકાર કરીએ. જો પહેલી સંખ્યા x, બીજી સંખ્યા તો કે 27 માઇનસ x, બંનેનો ગુણાકાર કેટલો છે? તો કે 182. બરાબર? સાદું રૂપ આપો. જુઓ, x ગુણ્યા 27 27x, x ગુણ્યા માઇનસ x નો વર્ગ. આને આમ લાવો તો માઇનસ 182 બરાબર 0. ક્રમમાં ગોઠવો. માઇનસ x નો વર્ગ પછી વત્તા 27x માઇનસ 182 બરાબર 0. બરાબર? હવે આપણે પહેલું પદ માઇનસ રખાય ને એટલે ફેરવી નાખો. નિશાની ફેરવો તો શું આવશે? x નો વર્ગ પછી માઇનસ 27x પછી વત્તા 182 બરાબર 0. બરાબર? હવે તો કે જુઓ, આપણું એક સ્ટેપનું કામ પૂરું થયું. 3 ભાગમાં જે દાખલો વહેંચાયેલો છે એમાં પહેલા ભાગની વાત થઈ કે આપણે રકમ ઉપરથી દ્વિઘાત સમીકરણ, વ્યવહારિક પ્રશ્ન ઉપરથી દ્વિઘાત સમીકરણ બનાવ્યું. હવે શું કરશું? હવે આનો ઉકેલ. બરાબર? હાલો ભાઈ, 182 ગુણ્યા આગળનો x વર્ગ નો સહગુણક 182 એકા 182. 182 ના એવા બે ભાગ કરો, સરવાળો કેટલો થાય? 27. બરાબર? જોઈ લો, 182 2 2 નો 18, 2 એકા 2, 7 13 સત્તા 91, 13 એકા 1. બરાબર? જુઓ, અહીંયા આપણા ઘડિયા જેટલા સારા હશે એટલું આપણું કામ છે એ અવયવ પાડવાનું કામ સરળ અને ઝડપી થશે. નહીતર આપણને અવયવ વિચારવામાં સમય લાગે જો ઘડિયા ઓછા આવડતા હોય તો. ચાલો ભાઈ, હવે આ બે ના ભાગ તો કે 7 દુ 14 ગુણ્યા 13. આ બે નો સરવાળો કેટલો થાય? 27. સરવાળો 27 પણ માઇનસ 27 લાવવાના છે એટલે બે માઇનસ કરી નાખો. બરાબર? તો શું લખશું? જુઓ, x નો વર્ગ માઇનસ 14x માઇનસ 13x વત્તા 182 બરાબર 0. બબ્બે ના જોડકા. પહેલા બે માંથી કોમન તો કે x, તો અંદર x માઇનસ 14 માઇનસ 13 કોમન, x માઇનસ 14 બરાબર 0. આ બંને સરખા, એને લખો આગળ x માઇનસ 14 x માઇનસ 13 બરાબર 0. બરાબર? બે ને અલગ કરી નાખો. x માઇનસ 14 બરાબર 0 અથવા x માઇનસ 13 બરાબર 0. તો x બરાબર વત્તા 14 અથવા ફરીથી x બરાબર વત્તા 13. બરાબર? પ્રશ્ન શું છે? બે એવી સંખ્યા શોધો. તો આ બે સંખ્યા એવી જ છે કે જેનો સરવાળો કરો તો 13 અને 14 27 અને ગુણાકાર કરો. બરાબર? તો અહીંયા લખાય માટે બંને સંખ્યાઓ 14 અને 13 મળે. બરાબર? હવે
તમે આ જવાબ 13 અને 14 મળે એમ લખ્યું હોય તોય કાંઈ ફેર પડતો નથી, બરાબર? કેમ તો કે બંનેનો સરવાળો કેટલો થશે? 27 અને બંનેનો ગુણાકાર કરો તો 182. હવે સરવાળો અને ગુણાકાર બેમાં ક્રમનું મહત્વ નથી, એટલે 14 અને 13 લખો અથવા 13 અને 14 લખો, બે સરખું છે, લખી નાખો. પ્રશ્ન નંબર 4 છે, જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. અહીંયા આપણે પહેલા શીખી લઈએ ક્રમિક સંખ્યાઓ. તો કે 5 હોય તો 6, 6 હોય તો 7, 18 હોય તો 19, 31 હોય તો 32, 99 હોય તો 100. તો અહીંયા ટૂંકમાં બે સંખ્યા એવી લેવાની છે કે જે ક્રમિક હોય. હવે ક્રમિક સંખ્યાનું વિશેષતા શું? તો કે પહેલી સંખ્યા લ્યો એની પછીની સંખ્યામાં એક ઉમેરો એટલે ક્રમિક સંખ્યા મળી જાય. દાખલા તરીકે હું એમ કહું કે 11, તો એમાં એક ઉમેરો તો 12, તો 11 અને 12 બંને કેવી થઈ? ક્રમિક સંખ્યા, બરોબર? તો એની ધારણા આપણે યાદ જ રાખી લેવાની. શું લખવાનું? ધારો કે બે ક્રમિક સંખ્યાઓ x અને x વત્તા 1 છે. પહેલી જો x હોય તો બીજી x વત્તા 1. હવે બંને સંખ્યાના વર્ગનો સરવાળો 365 એટલે x નો વર્ગ પછી વત્તા x વત્તા 1 નો વર્ગ બરાબર 365. બંને સંખ્યાના પહેલી સંખ્યા અને એની પછીની સંખ્યા એ બંનેના વર્ગનો સરવાળો 365. સાદું રૂપ આપો ભાઈ. જો પહેલા x વર્ગ એમને. હવે દ્વિપદીનું સાદું રૂપ પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ, 2 ગુણ્યા પહેલું બીજું પદ 2 એકા 2 ગુણ્યા x એટલે 2x અને બીજા પદનો વર્ગ 1 નો વર્ગ 1. આને આમ લઈ લો -365 બરાબર 0. સાદું રૂપ આપીએ. જો x વર્ગ વત્તા x વર્ગ એટલે 2 વખત x વર્ગ પછી વત્તા 2x. 1 માંથી 365 જાય તો -364 બરાબર 0. બરાબર? બધામાંથી 2 કોમન નીકળે એવું છે. 2 કોમન તો અંદર શું રહેશે? x નો વર્ગ વત્તા x માઈનસ 182 બરાબર 0. 2 અને કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે. 2 ને આ બાજુ લઈ જાવ તો 0/2 એટલે ભાગાકારમાં 0/2 0. તો x નો વર્ગ વત્તા x માઈનસ 182 બરાબર 0. આપણું પહેલું કામ. વ્યવહારિક પ્રશ્ન ઉપરથી દ્વિઘાત સમીકરણ બનાવતા શીખી ગયા. હવે આપણે આના અવયવ પાડીએ. જોઈ લો x નો વર્ગ વત્તા x માઈનસ 182 બરાબર 0. 182 ના અવયવ હમણાં આગલા દાખલામાં જ કર્યા હતા. 2 91 7 13 7 91 13 એકા 13. પહેલો ભાગ તો કે 7 દુ 14, બીજો ભાગ 13. 14 માંથી 13 જાય તો 1. હવે જ્યારે બાદબાકી વિચારવાની હોય ત્યારે 1 પ્લસ ને 1 માઈનસ હોય. તો તમે જુઓ આ વચ્ચેની નિશાની મોટી રકમને આપો એટલે 14 પ્લસ થઈ જાય આ માઈનસ. હવે સાદું રૂપ આપીએ. જો શું આવશે? તો કે x નો વર્ગ વત્તા 14x માઈનસ 13x માઈનસ 182 બરાબર 0. બબ્બેના જોડકા. પહેલા બે માંથી કોમન તો કે x, તો અંદર શું આવશે? x વત્તા 14 માઈનસ 13 કોમન, માઈનસ કોમન નીકળે અંદરની નિશાની બદલાઈ જાય એટલે અંદર આવશે x વત્તા 14 બરાબર 0. આ બે સરખા એને લખો આગળ x વત્તા 14 x માઈનસ 13 બરાબર 0. બરાબર? બેને જુદા પાડો. x વત્તા 14 બરાબર 0 અથવા x માઈનસ 13 બરાબર 0. તો x બરાબર માઈનસ 14 અથવા x બરાબર વત્તા 13. બે જવાબ આવ્યા. હવે અહીંયા આપણને કેવી સંખ્યા કીધી છે? ધન પૂર્ણાંક. એટલે આ ઋણ આવ્યો એટલે લખવાનું કે અહીં x બરાબર -14 શક્ય નથી. બરાબર? એટલે સાચો જવાબ x બરાબર 13 આવ્યો. હવે આપણે જવાબ લખીએ. શું લખશું? બે ક્રમિક સંખ્યાઓ માટે બે ક્રમિક સંખ્યાઓ કઈ કઈ મળશે?
13 અને એની પછીની 14 મળે. લખી નાખ. પ્રશ્ન નંબર 5. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. બરાબર? વેધ છે એ પાયા કરતા નાનો છે એટલે આપણે આકૃતિ બનાવીએ. જો આ વેધ અને આ પાયો જોઈ લો. આ કાટકોણ ત્રિકોણ આપણે જાણીએ છીએ કે જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય તો એને કાટકોણ ત્રિકોણ કહેવાય. નામ આપણે આપી દઈએ ABC. આ ABC કાટકોણ ત્રિકોણ છે. બરાબર? વેધ પાયા કરતા 7 સેમી નાનો છે. બરાબર? એટલે આ જે છે એની કરતા વેધ નાનો છે. જો આ x + 7 હોય તો આ x હોય. બરાબર? જોઈ લો. કોણ નાનું છે? વેધ માટે x ધાર્યું તો પાયો છે એની કરતા 7 મોટો થયો. બરાબર? કર્ણની લંબાઈ કેટલી છે? તો 13. હવે અહીંયા લખી નાખીએ. જો આ પ્રમાણે ધારણા કરીએ ત્રિકોણનો વેધ, ધારો કે વેધ AB બરાબર x સેમી. દ્વિઘાત સમીકરણમાં ધારણા કરો ત્યારે એક ખાસ ધ્યાન રાખવાનું કે જે નાનું માપ હોય એની જ ધારણા કરવાની ફરજિયાત. બરાબર? તમે જુઓ કે વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે એટલે વેધ આપણે ધારણા કરી. પાયા કરતા 7 સેમી નાનો એટલે આને 7 મોટો કરી દીધો તો આ 7 નાનો થઈ ગયો. પછી અહીં લખવાનું માટે પાયો BC બરાબર x + 7 સેમી. બરાબર? ચાલો ભાઈ. હવે તો કે પાયથાગોરસ નો સિદ્ધાંત શું આવશે? તો અહીંયા લખું ત્રિકોણ ABC માટે કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ. આપણે એવું કરીએ કે આને બીજી બાજુ લખીએ એટલે પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. પહેલી બાજુનો વર્ગ એટલે અહીંયા લખીએ x નો વર્ગ વત્તા x + 7 નો વર્ગ બરાબર 13 નો વર્ગ 169. 13 ગુણ્યા 13 કરો એટલે 169 મળે. હવે બધાનું સાદું રૂપ આપીએ. જુઓ x નો વર્ગ વત્તા પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ, 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે વત્તા 14x વત્તા 7 નો વર્ગ 49 અને આમ લ્યો -169 બરાબર 0. બરાબર? x વર્ગ ને x વર્ગ એટલે 2 વખત x વર્ગ વત્તા 14x. 9 માંથી 9 જાય તો 0, 6 માંથી 4 જાય તો 2 અને -1 બરાબર 0. હવે જો આ બે બધામાંથી 2 કોમન નીકળે છે તો 2 કોમન કાઢો તો અંદર શું રહેશે? તો કે x નો વર્ગ પછી વત્તા 2 + 7 = 14 એટલે અને 2 60 120 બરાબર 0. સંખ્યા કોમન નીકળે એ સંખ્યા 0 ના છેદમાં જાય એટલે 0 જ થવાનું છે. એટલે હવે x² + 7x - 60 બરાબર 0. બરાબર? ચાલો ભાઈ. આપણું આ એક કામ થયું કે આપણે દ્વિઘાત સમીકરણ ધાર્યું. હવે આનો ઉકેલ જોઈ લો. 60 ના એવા બે ભાગ કરો બાદબાકી કેટલી આવે? 7. તો જુઓ 12 × 5 = 60 થાય. 12 માંથી 5 જાય તો 7 રહે. વચ્ચેની નિશાની મોટી રકમ ને એટલે આ પ્લસ ને આ કેવા થાય? માઈનસ. એટલે હવે શું થશે? જો x નો વર્ગ વત્તા 12x -5x અને છેલ્લે -60 બરાબર 0. આ બબેના જોડકા. પહેલા બે માંથી કોમન x તો અંદર x + 12 -5 કોમન x + 12 બરાબર 0. બરાબર? આ બે સરખા એના લખવા આગળ x + 12 અને x - 5 બરાબર 0. બરાબર? જુદા પાડી દો તો x + 12 બરાબર 0 અથવા x - 5 બરાબર 0. ખ્યાલ આવી ગયો? આમાં કોઈને પ્રશ્ન થતો હોય તો બરોબર જુઓ. થોડું વાર એવું લાગે તો રિવાઇન્ડ કરીને જુઓ પણ આવડી જવું જોઈએ. બરાબર? તો અહીંયા x બરાબર -12 અથવા x બરાબર 5. હવે અહીંયા બાજુનું માપ x લીધું છે. બાજુનું માપ ઋણ શક્ય નથી.
અહીંયા લખી નાખીએ કે અહીં ત્રિકોણની બાજુનું માપ ઋણ શક્ય નથી. કેમ? તો કે આપણે x ધાર્યો છે એ x કોની માટે છે? વેધ માટે. હવે કોઈ બાજુ છે એનું માપ ઋણ તો હોય જ નહીં, એટલે સાચો જવાબ શું આવશે? માટે x બરાબર 5. હવે x બરાબર 5 આવ્યો એટલે હવે તો કે એનો પાયો આ શું મળી ગયું? x કોણ મળ્યું? વેધ. આ લખો માટે વેધની લંબાઈ બરાબર 5 સેમી. હવે એની કરતા 7 સેમી મોટો છે પાયો. અહીંયા લખી નાખીએ પાયાની લંબાઈ બરાબર 5 + 7 બરાબર 12 સેન્ટીમીટર. રેડી? લખી નાખો. પ્રશ્ન નંબર 6. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે? એક નિશ્ચિત દિવસે એ જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. જો તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ ₹90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. આપણે બીજા લેક્ચરમાં તે આ દાખલો સોલ્વ કરેલો છે. બરાબર? આ પ્રકારનો જોતો આપણે ફરીથી એક વખત ફરીથી જોઈએ. જુઓ શું શોધવાનું છે? તો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા. અહીં હું લખું છું, ધારો કે ચોક્કસ દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર x. બરાબર? બીજું પ્રત્યેક વસ્તુની, જો અહીંથી લખું છું પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત બરાબર, જોઈ લો, પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના, એટલે તે દિવસે ઉત્પાદિત વસ્તુ x ના બમણા કરતા 3 વધુ હતી. હવે x ના બમણા કરો એટલે 2x + 3. બરાબર? અને કિંમત છે એટલે અહીંયા શું આવશે? રૂપિયા. બરાબર? હવે જુઓ, હવે અહીંયા શું લખીએ? તો કે વસ્તુ ગુણ્યા વસ્તુની કિંમત બરાબર ખર્ચ. આ સિમ્પલ સૂત્ર છે. વસ્તુની સંખ્યા x, વસ્તુની કિંમત તો કે 2x + 3 બરાબર ખર્ચ કેટલો છે? જુઓ તો અહીંયા આપ્યો છે આ રહ્યો કેટલો? 90. સાદું રૂપ આપો ભાઈ. તો જો x * 2x 2x નો વર્ગ, x * 3 3x -90 બરાબર 0. બરાબર? 2 × 90 90 દુ 180. બરાબર? અહીંયા આપણે સોલ્વ કરીએ છીએ. જો 2x નો વર્ગ વત્તા 3x -90 બરાબર 0. 90 દુ 180. 180 ના આપણે એવા બે ભાગ કરવાના છે કે બાદબાકી કેટલી મળે? 3 મળે. બરાબર? જોઈ જુઓ. 2 90 દુ 180, ફરીથી 2 45 દુ 90, 3 એ 15 તેરી 45, 3 પંચા 15 અને 5 એકા 5. બરાબર? જોઈ જુઓ. 2 દુ 4 4 તેરી 12, આ એક ભાગ, આ 12 અને 5 તેરી 15 થઈ ગયા. 15 ગુણ્યા 12 કરો તો 180 આવે અને 15 માંથી 12 જાય તો કેટલા રહે? 3. વચ્ચેની નિશાની મોટી રકમને મળે એટલે 15 પ્લસ અને 12 કેવા? માઈનસ. તો સાદું રૂપ આપો 2x નો વર્ગ વત્તા 15x માઈનસ 12x અને છેલ્લે -90 બરાબર 0. જો આ વત્તા 3x જે મધ્યમ પદ હતા એના બે મધ્યમ પદ આપણે બીજા ઉભા કર્યા, બબ્બેના જોડકા. પહેલા બે માંથી કોમન તો કે માત્ર x અંદર 2x વત્તા 15. આ 12 અને 90 છે એમાંથી 4 કોમન નીકળે તો
તો 4 નહીં પણ 6 નીકળશે 6 દુ 12 બરાબર અને 15 6 90 બરાબર 0 આ બે સરખા એને લખો આગળ તો 2x - 15 બીજા કૌંસમાં x - 6 બરાબર 0 બરાબર જોઈ જુઓ 2x માઈનસ અહીંયા માઈનસ કોમન નીકળ્યો એટલે પ્લસ તો આ પ્લસ 2x + 15 બરાબર 0 અથવા x - 6 બરાબર 0 તો 2x બરાબર -15 તો x બરાબર -15 ના છેદમાં 2 અથવા x બરાબર કેટલા 6 હવે એક્ચ્યુઅલી x કોની માટે ધાર્યો છે વસ્તુની સંખ્યા હવે કોઈ વસ્તુની સંખ્યા માઈનસ હોય નહીં એટલે અહીંયા લખવાનું કે અહીં વસ્તુની સંખ્યા ઋણ હોય નહીં ઋણ ન હોય તો માટે સાચો જવાબ તો કે x બરાબર કેટલા 6 બરાબર હવે આપણે જવાબ લખવાનો શું લખવાનો ચોક્કસ દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા ચોક્કસ દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર 6 બરાબર પછી વસ્તુની ઉત્પાદન કિંમત વસ્તુની ઉત્પાદન કિંમત બરાબર શું આપ્યું છે 2x + 3 આ 2 x એટલે 6 + 3 2 6 12 + 3 બરાબર 15 અહીંયા લખી નાખો રૂપિયા રેડી લખી નાખો ઉદાહરણ નંબર 6 જોઈ લઈએ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે આવડી જાય એક પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ 300 મીટર સ્ક્વેર છે તથા તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધારે છે બરાબર પહોળાઈ કરતા લંબાઈ કેટલી છે તો કે બમણાથી 1 મીટર વધારે બરાબર આપણે આ રીતે કરીએ જુઓ દાખલા તરીકે આ પ્રાર્થના ખંડ છે બરાબર આ એની લંબાઈ ને આ પહોળાઈ માટે આપણે ધારી લઈએ x મીટર તો લંબાઈ કેટલી થશે પહોળાઈના બમણાથી 1 વધુ તો પહોળાઈના બમણા એટલે 2x + 1 મીટર બરાબર તો અહીંયા લખી નાખીએ પ્રાર્થના ખંડની લંબાઈ બરાબર 2x + 1 મીટર અને અહીંયા લખો પહોળાઈ બરાબર કેટલા x મીટર બરાબર હવે પ્રશ્ન શું છે તો કે એનું ક્ષેત્રફળ કેટલું 300 મીટર સ્ક્વેર બરાબર તો એવું લખું લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ બરાબર આ તો સૂત્ર આપણને આવડે છે લંબાઈ કેટલી તો કે 2x + 1 એને ગુણ્યા પહોળાઈ બરાબર કેટલું છે અહીંયા લખો 300 સાદુરૂપ આપો 2x * x એટલે 2x નો વર્ગ 1 * x એટલે x અને આમ લ્યો -300 બરાબર 0 બરાબર હવે આ આપણે વ્યવહારિક પ્રશ્ન ઉપરથી દ્વિઘાત સમીકરણ તારવી દીધું હવે આપણું કામ શું છે તો કે આની ઉપરથી આપણે ઉકેલ મેળવીએ જુઓ શું છે 2x નો વર્ગ + x - 300 બરાબર 0 300 * 2 એટલે 600 બરાબર 600 ના એવા બે ભાગ કરવાના કે એની બાદબાકી એક અડી એક આવે જોતા જઈએ જુઓ 2 300 * 2 150 2 75 3 25 5 25 5 1 5 બરાબર ચાલો હવે ભાગ કરીએ છીએ જુઓ અહીંથી વિચારતા જઈએ 2 દુ 4 4 દુ 8 ને 8 તેરી 24 આ એક ભાગ થયો અને આ 5 25 તો 25 * 24 બે ભાગ 25 * 24 એટલે 600 અને 25 માંથી 24 જાય તો 1 બરાબર
હવે તો કે વચ્ચેની નિશાની પ્લસ એટલે આ પ્લસ ને આ કેવા થાય માઈનસ બરાબર જુઓ એટલે આવું થશે 2x નો વર્ગ વત્તા 25x માઈનસ 24x માઈનસ 300 બરાબર 0 આ બબ્બેના જોડકા પહેલા બે માંથી કોમન શું આવશે તો કે માત્ર ને માત્ર x તો અંદર રહેશે 2x વત્તા 25 માઈનસ 24 અને 300 છે તો એમાંથી આપણે શું બાર કાઢશું 12 બરાબર તો અહીંયા શું આવશે તો અહીંયા આવશે 12 દુ 24 એટલે 2x અને અહીંયા માઈનસ 12 કાઢ્યા એટલે અહીંયા આવશે 25 બરાબર 0 આ બે સરખા એને લખો આગળ 2x વત્તા 25 બીજા કૌંસમાં x માઈનસ 12 બરાબર 0 બરાબર આગળ હવે તો કે 2x વત્તા 25 બરાબર 0 અથવા x માઈનસ 12 બરાબર 0 તો 2x બરાબર માઈનસ 25 તો x બરાબર માઈનસ 25 ના છેદમાં 2 આ એક અથવા x બરાબર 12 હવે x આપણે શેની માટે લીધું છે પહોળાઈ માટે પહોળાઈ ઋણ શક્ય નથી અહીં પ્રાર્થના ખંડની બાજુનું માપ ઋણ શક્ય નથી બરાબર આપણે કારણ ચોક્કસપણે આપવાનું કે શા માટે આપણે આ જવાબ દૂર કર્યો બે જવાબ આવ્યા પણ બે માંથી એક જવાબ દૂર કરી દીધો સાચો જવાબ તો કે x બરાબર 12 બરાબર માટે અહીંયા લખી નાખીએ પહોળાઈ બરાબર 12 મીટર અને લંબાઈ બરાબર 2x વત્તા 1 એટલે 2 કૌંસમાં 12 વત્તા 1 તો 24 વત્તા 1 બરાબર 25 મીટર બરાબર લખી નાખો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે જે અવયવીકરણને લગતા પ્રશ્નો હતા એ ઘણા ખરા સોલ્વ કર્યા નવા લેક્ચરમાં આપણે નવી રીત સાથે મળશું પૂર્ણ વર્ગની રીત આ દાખલા સોલ્વ કરવાના બીજું અહીંયા યાદ રાખવાની બાબત જ્યારે પણ કૂટ પ્રશ્નોને લગતું કામ આવે અને એમાં આપણે ઉકેલ મેળવવાનો હોય તો જો આપણને અવયવીકરણની રીત આવડતી હોય તો એનો જ ઉપયોગ કરવો નહીતર જો ન આવડે તો જ આપણે બીજી રીતનો ઉપયોગ કરશું વ્યવસ્થિત લખી નાખો